જય શ્રી કૃષ્ણ. તો હવે આજે ઉઠી ગયા છે થોડાક વહેલા છે, થોડાક જ એટલે 11 વાગ્યા છે. 11 વાગે ઉઠી ગયા છે અને ભાઈને હવે કે મારે ચા નથી પીવો, ચા ને રોટલી કે પૂરી કાંઈ નથી ખાવ, સીધી બનાવું છું બટેકાની ચિપ્સ બાફેલી, વ્હાઈટ બટેટા ચિપ્સ, સાદી ખાલી મસાલાવાળી છે. તો એ જો કટિંગ કરી નાખું છું, પછી બટેકાને મૂકી દઉં બાફવા કુકરમાં બાફવા. કેટલા મૂકવાના? ખાલી 2 જ મિનિટ, નહીં તો પછી થઈ જાય ખાવ છૂંદો. બટેકાને ખાલી છે ને 2 જ મિનિટ, સેજ તેલ નાખીને સેજ મીઠું નાખીને 2 મિનિટ બાફવાના ખાલી. અને 2 પાણીએ ધોઈ નાખી છે. હવે નાખી દઈશ આમાં કુકરમાં. નાખી દેવાનું થોડુંક મીઠું જરૂરિયાત પ્રમાણે, નાખી દેવાનું તેલ, લઈ નાખવાનું પાણી થોડુંક જ, કરી દેવાનું બંધ. 2 મિનિટ રાહ જો અને 2 મિનિટ પછી બંધ કરી દેવાનું. રાઈટ 2 જો આ રહ્યું ને, અને છાંયો કરવા રાખ્યું છે. આ અડધું ભરી ગયું છે. અત્યારે તો કોઈ વાંધો નથી આવતો, હજી 12 વાગ્યા છે. પછી 12 વાગ્યા પછીનો જે તડકો આવે ને એ આને બહુ નુકસાન કરે છે. બધા પાંદડા ભરી જાય છે. એટલો આને સોફ્ટ પાંદડા આવશે ને, ખબર નહીં શું હશે. પાંદડા એકદમ ભરી ગયા તેવા થઈ જાય. પાંદડા છે ને હા ભરી જાય. અને અહીંયા રાખી છે ચાદર, આને છે ને છાંયો આવે, તડકો ન લાગે. આ તો હાવ એટલે હાવ નાજુક છે. આને તો ભરી જ જાય સીધું. સેજે તડકો વધારે પડે ને તો આને 11 વાગ્યા પછીનો તડકો નથી હાલતો તોય ભરી જાય છે. એટલે આને તો આખો દિવસ લાગે. ખાલી સવારનો 10 વાગે 10 સાડા 10 સુધીનો તડકો હાલે છે. તો બિચારા ઝાડવાય અત્યારે એટલા તપી જાય ને. અત્યારે તો બાપા 12 વાગ્યાનો તડકો બહુ વધારે પડે. છે ને ઢાંકી દીધું હોય ને તો એ રીએ સુરક્ષિત ઝાડવા, તડકો ન લાગે બિચારાને. પાછો આજે ખાલી થઈ ગયો તો જાજા મસાલા મગાવીને રાખતી નથી. અમારી દુકાન છે ને આમે જ છે કરિયાણાની, તો જોઈને એટલું લઈ આવી. એમ તો લઈ પેકેટ લઈને એક્સપાયર કરવા એના કરતાં ફ્રેશ લઈ આવ્યા હારા. તો અત્યારે વળી પાછા જો 2 પેકેટ લઈ આવ્યો છે. તો એ આજે મગાવ્યો તો સ્મિથ એન્ડ જોન્સ જ, પણ એ નહોતો. તો આ એનો ઓલા વખતે ભાવ્યો હતો તો મમ્મી હાલશે. તમે કીધું તો એ લઈ લે. આ લઈ આવે પડીકા મારા માટે. તો હવે આપણે ચિપ્સ ખોલીને કાઢી નાખી. તો આ જો કે સરસ બફાઈ ગયું હોય ને, તો નાખી દઉં મસાલો. મમ્મી આ ફ્રાઈડ રાઈસ જેવો જ લાગે કા? નાખી દઉં. કેમ નથી નાખું? યશીને નાખી દઈશ. બની ગઈ છે બોઇલ ચિપ્સ. કઈશન બા મસ્તન બા કેવી છે? મસ્તીની. તો બની ગઈ ચિપ્સ. બે ચા પાણી પીધા વગર ડાયરેક્ટ ચિપ્સ. ઓછું ભાવે. આ તો ખબર નહીં કેમ ખાય છે. ભાવે છે એને? શું કામ ભાવે છે? મમ્મી મેગી જેવી લાગે છે એટલે ખાય છે નહીં? ત્યારે ઓલા વખતે બનાવી ત્યારે ખાધી હતી પણ ઓછી. તને નહીં? યશવીને હા, તને તો આવતો પણ એને ઓછી ખાધી હતી. જો યશવી આપે છે. જે ખાવી તો આવી જાજો. તો મમ્મી અહીંયા રોટલી બનાવે છે. રોટલી બનાવું છું. રસોઈ તો બનાવવી જ પડે ને. તો પેલા હું છે ને ફુલકા રોટલી બનાવતી હતી. ફુલકા કેવી રીતે બનાવી? થોડી કાચી પાકી ગેસમાં શેકીને પછી કાચી પાકી લોટીમાં શેકીને પછી થોડી ગેસમાં શેકાય. પછી આમ મોબાઈલ જોતા હોય ને તો આવ્યું કે ડાયરેક્ટ ગેસની ફ્લેમ આપણા માટે નો સારી સ્વાસ્થ્ય માટે. તો હવે ફુલકા રોટલી નથી બનાવતી. હવે ખાલી સાદી રોટલી, પાતળી સાદી રોટલી બનાવું. તો આવું છે, મોબાઈલ જોવાથી આવું થાય. આજે છે લોટ પાછો થોડોક પાતળો બંધાઈ ગયો, ઢીલો બંધાઈ ગયો છે. તો રોટલી એકદમ ગોળ નથી બનતી, થોડીક આડી અવળી બને છે. હાલે આપણે ખાવી જ છે ને, આપણે જ ખાવી છે ને, બતાવવાની થોડી છે પેટમાં જવાની છે ને આડી અવળી ગઈ. તો એવું છે કોપર એવું થાય. પછી મેં ખબર નહીં શું થયું તો આળસ આવી ગઈ. નહીંતર અંદર થોડોક લોટ નાખીને કરી નાખ્યું ને તો થઈ તો જાત, પણ ન કર્યું. હલાવ્યો આમને આમ, કારણ કે પોણા 1 જેવું થઈ ગયું છે ને તો બધું એવું બધું કરવા જાય ને તો પછી મોડું થાય. ને આ બધું શાક બની ગયું. શાક બને છે, શાક મમ્મીએ બનાવ્યું, હું બનાવું છું રોટલી. પપ્પા રોટલો ખાય એટલે મમ્મી બનાવશે, હું રોટલી બનાવીશ, પછી મમ્મી રોટલો બનાવશે.
તો હાલો અમારે વાતો કરતાં કરતાં આપણે જે 5 મિનિટ અમુક વસ્તુ બળી જાય તો 5 મિનિટનું કામ 10 મિનિટમાં થાય તો એને બંધ કરો અને હું બનાવી નાખું ફટાફટ રોટલી. એસી બેન અમારે શું લઈ જાસૂદ અમારા ઉપર જાસૂદ છે તો હવે અત્યારે ઉનાળામાં આવશે તો 2 જાસૂદ સરસ ઉગ્યા હતા ને અમારે યશવી બેન તોડી આવ્યા. હું નહોતી તોડતી મને નો ઓછા ગમે ફૂલ તોડવા અંદર ઝાડવામાં લગાવેલું હોય ને તો સરસ લાગે પણ આમે હવે બપોર પડે ને એટલે અમારે કુંડું છે તડકે તો એ આ કરમાઈ જાય મુરઝાઈ જાય. આ મોબાઈલ જોઈને અડધું તો આપણે હિન્દી જેને આવડે ગુજરાતી એને ખબર ન હોય શું કહેવાય હવે આમ શું કરમાઈ જાય એવું તો એના શબ્દ કોઈ દી સાંભળો જ ન હોય. ફૂલ તો કે મુરઝાઈ જાય એ વાત મોબાઈલ જોઈને હિન્દી જ આવડી ગયું છે ગુજરાતી તો ઓછું આવડે. હા તો આ તો મુરઝાઈ જાય એમ કેમ કીધું કરમાઈ જાય એમ કેમ ન કીધું કરમાઈ જાય એ શબ્દ તને ખબર હોય તો પછી તો આને ભગવાનને ચડાવવાના હતા હવે એ તે સૂંઘી લીધું છે ને એટલે એ ભગવાનને નહીં ચડાય તારા હાથમાં છે ને એ ગણપતિને ચડાય આવું જા સૂંઘ્યું તે નાક આગળ અડાડ્યું ને એટલે નો ભગવાનને ચડાવાય તો આ ભયું આ કર્યું ને એ તું ચડાતો છે જાસુદરી ગણપતિને વધારે ગમે તો જાસુદ અમે થાય ને ઉતારીને એટલે ગણપતિને જ ચડાવ્યું તું ન ચડાવતી જા એવું ન કરાય કરે સલાડ કરે છે યશવીબેન અમારે હેરાન કરે છે અત્યારે એને બહાર તડકો છે ફળિયામાં તો એમાંય ન કહેવાય કે તું બારે રમ કથા જોવે એટલે એમાંય ન કહેવાય કે અંદર ટીવી જો તો પછી આ કર્યા રાખે તો જોઈ લ્યો આવું કરી નાખ્યું તોડીને ને કાઢી નાખ્યું હા કાઢી નાખ્યું તો આવું કર્યા રાખે તો હવે કરવો દેવું પડે બીજું કોઈ ઓપ્શન નથી. જો યશવી ના પાડી કોઈ દોવા બે કે મમ્મીમાં ધોવા મેં તો શું જોઈશું 2-3 રૂમાલ આપી દીધા છે તો રૂમાલ બેન પૈસા રાખે બ્રશથી તમે તો હવે સાબુ લગાવી દીધું એને મારી જેમ જ ધોવા એ તમારી જેમ જ ધોવા બે તો સાબુ બગડે તો ખાલી પૈસા રાખે તો મારી પણ સાબુ લગાવી દે છે હવે દિવસ મારા બધા પડે હાલો મજા આવે અત્યારે તો મજા જ આવશે મારે એવડી લાઈક છે તો પણ મજા આવે છે. અત્યારે ગયા હતા અગાસી કપડાં નાખવાનું તડકો કેવો હતો અરે બાપરે બહુ શેકાય છે બહુ શેકાય છે એ બોલી તો મને શેકાય બહુ એટલે બહુ તડકો સાચી વાત તો શેકાઈ જાય એવો તડકો હતો તો આજે ફ્રીજ નવરા થઈ ગયા છે અત્યારમાં પણ કંઈ કામ થાય એમ છે નહીં કીધા પૂતો છે અંદર રૂમમાં એટલે એ નહીં થઈ ઉઠશે જાશે ત્યારે બીજું કંઈ કામ થશે કીધું મૂકવું હતું કે ટાઈમ મળતો નહોતો તો આજે તો ચિરાગે ઓફિસે ગયો છે ને મારા ભાઈ કીશું ટ્યુશનમાં જો બે ભેગા થાય ને તો ન કરવા દે તો એ ટ્યુશનમાં ગયો છે હમણાં યશી પાછી આવશે તો યશીનો તો વાંધો ન આવે તો એકલી હોય તેને કાંઈક દઈ દો તો એ રેમાઈ રાખે ને કાં પછી મને થોડું ઘણું કરાવાય રાખે તો એ ગયા છે ને ટાઈમ મળ્યો છે હજી તો 6 વાગ્યા છે જે જો કલાક તો થઈ જ જશે તો 6 વાગ્યા છે તો કરી નાખીશ 7-7:30 પછી રસોઈ ચાલુ કરી દઈશું તો હાલો હું કરી નાખું હવે થોડુંક મૂકી દઉં સ્વેટર બધાય તો ચલો કેવું બધું છે બધું હવે આ આખું કરવાનું છે. કેટલી ટોપી છે આટલી તો કોઈ દી એક વાર પહેરી જ નથી આ બેમાંથી એક વાર પહેરી જ નથી ને 2-3 વર્ષ પહેલાં મમ્મી હરિદ્વાર ગયા હતા ને તો અહીંયાથી લઈ આવી એક વાર પહેર્યું છે ખાલી પછી પૂરું. હા એના મેચિંગની ટોપી હતી મસ્ત ટોપી છે પણ ટોપી તો હવે બેને મારે પહેરતા જ નથી એ બ્લેક વ્હાઇટ ને આ બ્લેક બે એના મેચિંગની ટોપી હતી હવે એક વાર પહેર્યું છે પછી જો આ બધી ટોપી હમણાં ક્યાંક ગયા હતા ત્યાંથી લઈ આવ્યા છે લગભગ ક્યાંથી મથુરાથી લઈ આવ્યા મથુરા હરિદ્વાર બેમાંથી એકમાં જગ્યાએ લઈ આવ્યા તો અત્યારે હું મૂકતી હતી તો મમ્મી જવાનું દેતા હું પહેરીશ પહેરે કેટલી વાર 5 મિનિટ ખાલી શોખ માટે એકેય વસ્તુ જવા ન દે બસ પહેરીશ તો કેટલી તો ટોપી કાઢી નાખી છે તો આટલી 4-5 રાખી દઉં ભરાઈ ગયામાં બેના 5-6 જોડી હશે ને આ કોથળી લીધી હતી મીશોમાંથી હમણાં જો આટલું ફૂલાયેલું છે ને હમણાં આનાથી બધી હવા કાઢીશ ને એટલે હાવ પીચકું થઈ જશે પછી બેડમાં મૂકી દઈશ પણ આમાં એક પ્રોબ્લેમ છે કે આ છે ને હાવ પાત્ર છે બહુ ધ્યાન રાખવું પડે સીજે એકાદું કાણું બાણું પડ્યું હોય એટલે પૂરું એ પછી નકામી કાંઈ કામ ન આવે એટલે ભરવા કામ આવે પણ પછી એરનું આમાં થાય જે આપણે જે કામ માટે લીધી હોય એ કામ ન કરે.
ના છે ને ડબલ પટ્ટી છે એટલે 2 સીલ થઈ જાય ને તો નીકળવાના ચાન્સ થોડા ઓછા રહે. આપણે જે નોર્મલ કોથળીઓ આવતી હોય ને એમાં સિંગલ જ પટ્ટીઓ બંધ કરવા માટે આ ડબલ પટ્ટી છે. અત્યારે થઈ ગયું હાવ નાનું પાતળું છે. આટલું હતું બેસી ગયું બધું. આવા એક્સ્ટ્રા હોય બધું નીકળી ગઈ. હવે મૂકી દઈશ બેડમાં. 7:30 તો થઈ ગયા, 7:15 હજી તો બાકી જ છે. પહેલાં હવે આજે પૂરું કર્યું છે, એટલે કાઢ્યું છે તો પૂરું કરીને જ કરીશ રસોઈ. ભલે 8 વાગે તો મુકાઈ ગયું છે અંદર બેડમાં. હવે મારી દઉં પોતું. એટલું બધું સાફ કરીને એટલો કચરો તો નીકળે જ. અને દરવાજો ખુલ્લો હતો એટલે વધારે કચરો થાય. તો હવે રૂમ સાફ થઈ ગયો, પોતું થઈ ગયું. હવે બનાવીશ રોટલી, શાક, 100 ટમેટાનું શાક ને રોટલી. વાગ્યા છે 8:15. ભાઈ ટ્યુશનમાં ના હવે બનાવું છું સેવ ટમેટા. શું ખાધું ભાઈ તમે? પેપર. 2 વાગ્યો છે રાતનો. આજે તો ઘણા ટાઈમે વાતો કરવા બેઠા ને, તો રાતે કેટલા વાગે 10-9 વાગે બેઠા હતા, તો અત્યારે 1:30 વાગ્યો છે. અત્યારે 1:30 વાગ્યો છે તો ઘરમાં બધા સૂઈ ગયા છે. તો હું મમ્મીને કાકીને 3 વાતો કરતા હતા. તો ચાલો હવે ઓલા બે તો છે નહીં, તો આજે આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું. આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.